રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો મસ્ત મજાના છે ને સાંજના 6 વાગી ગયા છે ને આજે છે ને વાતાવરણ હતું એકદમ ખરાબ હતું. આજનું વાતાવરણ આજે હતી પાછો રવિવારની રજા હતી અને વાતાવરણ એકદમ ખરાબ હતું. તો અમારે આજે આખો દિવસ બાક્કા ચીક્કી ચાલુ જ હતી કા ભાઈ. અને વાતાવરણ તો છે ને આજે આખો દિવસ ખરાબ જ રહ્યું. તડકો છાંયો વાદળા હવે છે ગયું. તમારી કાલ સવારે બીજું કંઈક નવું આવી જાય નહીં. હા એમ હોય કા એમ. જો ધોરંધર નીકળી ગયા છે રાઉન્ડમાં. કહું ધોરંધર નીકળી ગયા છે રાઉન્ડમાં. આને પગમાં કંઈક થયું લાગે જો. કેમ આમ હાલે. તો માજી અહીંયા બેઠા છે. માજી હાંજ તો શું બનાવવાનો પ્લાન છે? કંઈક હજી નથી વિચાર્યું. આજે તો કાંઈ નક્કી નથી કર્યું. ફુલાવરની ભાજી જ નહીં કરવી ખાઈને. હાલો હજી તો વિચારો. હજી તો હાંજ પડવા દે તો વિચારી લઉં ભાઈ કમાણી. મસ્ત મજાનું હોય ને બધું વિચારી લઈ પછી હું બનાવું સાંજે ખબર પડે. તો મિત્રો વાગી ગયા છે 8:15 અને આપણે આવી ગયા છીએ જમવા. અને સ્નેહભાઈ આવી ગયા છે જમવા. તો સ્નેહભાઈ બેઠા જ છે અહીંયા જમવા. જો સ્નેહભાઈ અને બા આજે શું બનાવ્યું છે જમવામાં? જમવામાં આજે બનાવ્યું છે ભાજી અને રોટલી અને છાશ. છાશ. તો મિત્રો તમે કોમેન્ટ કરજો સ્નેહનો સ્પેલિંગ સાચો છે કે ખોટો છે. સ્નેહનો સ્પેલિંગ સાચો હોય ને તો કોમેન્ટ કરજો મિત્રો. બટર મસાલા નહીં હોય હરખું વાત. બટર મિલ્ક મસાલા. હા બા તો તારા હાટું નાનકડી કરી નાખી. પછી તું નાનકડો છો ને. હા ઉતરું. બસ ચાલો જો આપણે આવી ગઈ છે રોટલી, આપણે આવી ગઈ છે ભાજી અને હવે છાશ આપણે બધાને વાટકામાં ને પ્યાલામાં નાખી દઈએ એટલે બધા ખાતા થઈ જાય. ચાલુ ભાજી ખાવાનું. જો અહીં તો ચાલુ થઈ ગયું છે છાશ આવ્યા પહેલાં. ચાલો હવે આપણે બધાને છાશ દેવાની છે. બાકી બધું આવી ગયું છે તો આપણે દઈ દઈએ ફટાફટ બધાને છાશ એટલે બધા જમવા મળે. મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે ઉઠી ગયા છીએ ને આવી ગયા છે ચા પાણી પીવા. તો જે આપણે ચા પાણી છે ને રેડી છે. બા જય શ્રી કૃષ્ણ. બા શું બનાવો છો સ્નેહના ટિફિન માટે? સ્નેહના ટિફિન માટે બટેકાનું શાક ને રોટલી બનાવવાની છે. અને વાગે 7 વાગ્યા છે. હવે સ્નેહભાઈને ઉઠાડીશું ને ભાઈ જો દીવાબત્તી કરી દીધા છે નાહી કમ્પ્લીટ થઈ. અને હવે બટેકાનું શાક ને રોટલી બનાવવાની છે. તો સ્નેહ સૂતો છે તો આપણે સ્નેહને ઉઠાડીએ. હાલો સ્નેહભાઈ, ગુડ મોર્નિંગ. ચકુડાવ ચકુડાવ એ ચકુડાવ ચકુડાવ એ ચકુડાવ ચકુડાવ ઓ ચકુડાવ. હાલ બેઠો થા મારો દીકરો. હાલો બેઠો થા. લે 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 લે. અરે 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 પણ હા ભૂલાઈ ગયો. હાલો ચા પી લઉં. આવી ગયો જ છે આપણો ગરમા ગરમ ચા. અને આજે કંઈક સવારનું વાતાવરણ આવું છે મસ્ત મજાનું.
થઈ જાય તાતા રોટલી થઈ જાય પછી જમી લ્યો ખાંડે છે ને સુઈ જવાય વહેલું તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે આપણે દૂધ લેવા તો હાલો લેતા આવીએ દૂધ લવો દાદા બિસ્કીટ અને પૈસા તો લેતા આવીએ દૂધ હું ક્યાં બાબુલાલ બાકી ખાઈ લીધી ઓલો ક્યાં આજ નથી આવ્યો હું તો હવે કાંઈ ભરાડી થતો જાય ચાલો આપણે આવી ગયા છે ગલુડિયા માટે બિસ્કિટ અને આપણા દૂધ માટે પૈસા તો આપણે ખવડાવતા આવીએ ગલુડિયાને બિસ્કિટ ને આપણે લેતા આવીએ દૂધ ચાલો ફટાફટ લેતા આવીએ દૂધ તો મિત્રો આપણા ગલુડિયા માંડ્યા છે નાસ્તો કરવા જો મસ્ત મજાનો નાસ્તો માંડ્યા છે કરવા પાર્લેજી બિસ્કિટનો બાકાજી કી બોલતી જાય અને બિસ્કીટનો નાસ્તો હાલતો જાય મન ખાવા મન હાલે આ પાછું ચાગલું મારી નાખવું પડે આને ખાતા વાર લાગે આ બધું ખાઈ જાય ગાય ગા ઓલું ઊભો રહી જાય જોતું રહ્યા દાદા ખાઈ ગયું હોય તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 પોણા 1 જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ જમવા અને જમવામાં આજે છે ને બનાવ્યું છે બાજરાનો રોટલો રીંગણાનો વરો છે બાજરાનો રોટલો છે ને આમાં છે સ્નેહભાઈ માટે કર્યું હતું સવારે બટેકાનું શાક તો સ્નેહભાઈને રસાવાળું શાક ના ભાવે એટલે એના માટે કર્યું હતું કોરું મોરું શાક અને રીંગણાનો ઓરો કર્યો છે કાચો અત્યારે અને જો આજે છે ને બા સાંભળતા હતા કથા ગિરી બાપુની પિંડારાથી લાઈવ આવતી હતી કથા સાંભળતા હતા અને હવે એક દીક પ્લાન કરી નાખીએ પિંડારા જવાનો કેદી જવાય કાલ પરમદી તો પછી એક દી જઈ આવીએ પિંડારા એક બે દી કાલ તો નહીં થાય પરમદી કદાચ થાય તો ભલે એટલે કાલે હજી નહીં જવાય તો એક દી જવું છે તો જઈએ હવે અત્યારે જમી લઈ પછી જવાનું થાય એ પ્રમાણે ગોઠવશું એ પ્રમાણે જઈ આવશું ગિરી બાપુની કથા બેઠી છે ને તો એ બાને પિંડારા જોવાઈ જાય પિંડારા નથી જોયું આપણે કે દીધી અહીંયા છે તોય આપણે નજીક જ થાય અહીંયાથી તોય નથી જોયું આપણે કંઈ છેટું નથી પણ આ તો ગિરી બાપુની કથા બેઠી તો એ બાને જવાઈ જાય ને પિંડારા જોવાઈ જાય ને ગિરી બાપુની કથા એ બાને બધાને સાંભળવાની છે બધાને લઈ જાય આપણે તો એ બધા કથા સાંભળી લઈએ ને આપણે જોવાઈ જાય પિંડારા તો મિત્રો વાગી ગયા છે 4 અને આજે આપણે મસ્ત મજાની નિંદર કરીને ઉઠી ગયા છે જો બા અહીંયા પીએ છે ચા ને આપણે આવી ગયા છે ચા પીવા તો આપણો બા ચા નાખે છે આજે છે ને નિંદર આવી હતી મસ્ત મજાની તો આપણે નિંદર કરી લીધી છે અને હવે ચા પાણી પી લઈ પછી સ્નેહભાઈને તેડી આવીએ વાગ્યા છે હજી 4:15 વાગી ગયા છે 4:15 થઈ ગઈ છે તો ફટાફટ ચા પાણી પી લઈ નિરાતે ત્યાં તો સ્નેહભાઈને તેડવા જવાનું ટાઈમ થઈ ગયા છે સ્નેહ આવી જાય સ્કૂલેથી પછી લેસન બેસન કરી લઈએ